દરેક માતા પિતાની ઈચ્છા એવી હોય છે કે એમને ત્યાં જન્મનાર બાળક દિવ્ય અને તેજસ્વી હોય, પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે માતા પિતાએ ગર્ભ સંસ્કાર કરેલું હોય. તો હું પહોંચી ગઈ છું ધ મધર ગર્ભ સંસ્કાર એન્ડ યોગા એકેડમી પર. તો ચાલો ડોક્ટર મોનિકા ભડિયાદાર પાસેથી જ એમની ઇન્ફોર્મેશન મેળવીએ. તો મોનિકા મેડમ, શું તમે અમને કહી શકો કે ગર્ભ સંસ્કાર શું છે? અને આજકાલ ગર્ભ સંસ્કારનો ટ્રેન્ડ બહુ જ વધ્યો છે, બટ વાય? સૌપ્રથમ તો ગર્ભ સંસ્કાર કોઈ ટ્રેન્ડ નથી. ગર્ભ સંસ્કાર એટલે કે જ્યારે કોઈ માતા પ્રેગ્નન્સી પ્લાન કરે છે અને એને જેવું જોઈએ છે એવા એ ગુણો પોતાના બાળકમાં આપી શકે, એટલે કે ગુણોનો ગુણાકાર. અને જે દુર્ગુણો એને નથી જોઈતા એ ગુણોને એ ભાગાકાર કરીને, એટલે કે એ દુર્ગુણોને એ કાપીને પણ પોતાના ગર્ભસ્થ શિશુને ગર્ભથી જ સંસ્કાર આપી શકે છે. આ આખો કોન્સેપ્ટ આપણા ઋષિ મુનિઓનો છે, એ આજકાલનો નથી. અને હા મેડમ, મેં એવું પણ સાંભળ્યું છે કે પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા પંચકર્મ કરાવવું જોઈએ. તો એના માટે તમારું શું કહેવું છે? પંચકર્મ એટલે દેહની શુદ્ધિ. તો એ જ રીતે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરીએ છીએ તો એ પહેલા દેહની શુદ્ધિ કરાવીને અને પછી આપણે જો પ્રેગ્નન્સી પ્લાન કરીએ તો એ સૌથી શ્રેષ્ઠ રહેશે. અહીંયા આવ્યા પછી મેં જાતે જ ફીલ કર્યું છે ગર્ભ સંસ્કાર જોઈન્ટ કરવું જ જોઈએ, કારણ કે અહીંયા યોગા, મ્યુઝિક, મેડિટેશન, માઇન્ડ એક્ટિવિટી, મસાજ થેરાપી, પંચકર્મ અને પ્રેગ્નન્સીના ક્લાસ, આ બધું જ એટલે ધ મધર ગર્ભ સંસ્કાર, કે જ્યાંથી તમે તમારી ઈચ્છા વૃત્તિનું બાળક મેળવી શકો છો.